સુરતમાં સ્ટ્રોમ ડેમેજ લાઇનમાં કેમિકલવાળું પાણી છોડનારા એકમો સામે મહાનગરપાલિકાએ કરી કાર્યવાહી। કેમિકલવાળું પાણી છોડતી બે ડાઇંગ મિલના જોડાણ સીલ કર્યા। સાંઈ આશીષ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ અને શાંતિનાથ એસ્ટેટનું ગટરનું જોડાણ જ સીલ કરી દેવાયું। બંને એકમોએ સ્ટ્રોમ ડ્રેમેજ લાઇનમાં કેમિકલયુક્ત પાણી સીધું છોડી દીધું હતું, જેને લઈને બમરોલીના ટ્રીટમેન્ટ પ્લાન્ટના પ્રોડક્શન પર અસર થઈ હતી અને પ્લાન્ટ બંધ કરવો પડ્યો। સુરત મહાનગરપાલિકા द्वारा टर्शरी ट्रीटमेंट प्लांट थकी गटरना गंदा पानी ने शुद्ध करीने सचिन और પાંડેસરાના ઉદ્યોગોને પાણીનો પુરવઠો પહોંચાડવામાં આવે છે। આ પૈકી બમરોલી ખાતે આવેલા બે પ્લાન્ટ પૈકી એક પ્લાન્ટમાં જે પાંડેસરાને પાણી પહોંચાડતું હતું, ત્યાં ગંદા પાણીની આવક ખૂબ મોટા પ્રમાણમાં આવવાથી, અશુદ્ધ પાણી આવવાથી ટર્શરી પ્લાન્ટને નુકસાન ન થાય એના માટે ટર્શરી પ્લાન્ટને બંધ કરવામાં આવ્યો હતો। અને આ પરિસ્થિતિને ખૂબ ગંભીરતાથી લઈને અમે જાતે ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટની વિઝિટ કરી હતી। અધિકારીઓને સાથે પૂછપરછ કરી, શું તકલીફ છે એ બધું જાણકારીની માહિતી મેળવી હતી। અને એના પગલે ઉધના ઝોનમાં આવેલા પાંડેસરા, બેસ્તર અને ખટોદરા ખાતે જ્યાં ખૂબ મોટા પ્રમાણમાંથી કેમિકલયુક્ત પાણી, રંગીન પાણી આવી રહ્યું હતું, એવા એકમો જે ગેરકાયદેસર જોડાણ દ્વારા પાણી છોડતા હતા, એવા એકમો સામે તાત્કાલિક કાર્યવાહી કરીને બધા એકમોને સીલ કરીને બંધ કરવામાં આવ્યા છે અને ટર્શરી પ્લાન્ટને ફરીથી પુનઃચાલુ કરી દેવામાં આવ્યા છે।